विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबामारी तेमां श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय महुआ हूँ श्रीमती जसोदाबेन आर चौधरी फरी आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 विषय सामाजिक विज्ञान में प्रकरण 3 नूतन विश्व तरफ प्रयाण में આપણે કેટલાક મહત્વના પોઈન્ટ વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ દ્વિતીય વિસર્જનના પરિણામો એટલે કે તાત્કાલિક પરિણામો વિશે ચર્ચા કરીશું। विद्यार्थी मित्रों, આપણે જોયું તેમ કે સમગ્ર માનવ જાતે 20મા સૈકાના બીજા અને ચોથા દાયકામાં બે મહાભીષણ જેને કહી શકાય એવા વિશ્વયુદ્ધ જોયા અને જેમાં મોટા પ્રમાણમાં માનવ સંહાર અને સંપત્તિનો વિનાશ થયો। આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર લગભગ 2 કરોડ અને 20 લાખ સૈનિકો હણાયા, જે આપણે અગાઉ જોયું, અને 3 કરોડ 40 લાખ જેટલા માણસો ઘાયલ થયા। અબજો ડોલરનો ખર્ચ અને તેના કરતાં પણ વધારે કિંમતની મિલકતનો નાશ થયો હતો। યુદ્ધમાં માત્ર ભાગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર તૂટી પડ્યું હતું। તો એના થકી કયા પ્રકારના પરિણામો જોવા મળ્યા એ આપણે અત્યારે જોઈશું। સૌથી પહેલું પરિણામ છે આર્થિક પરિણામો। આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો અને દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો। અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં પણ વધારે ખર્ચ કર્યો અને એમ કહી શકાય કે એટલી જ કિંમતી સંપત્તિનો નાશ પણ થયો હતો। આ તરફ ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી નહીં। દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી એવા શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું અને તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત એ ઊભી થઈ। ઉત્પાદન ઘટ્યું અને ફુગાવો વધ્યો। લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી। બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી। વિશ્વના રાષ્ટ્રો એમ કહી શકાય કે મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક એવા ફેરફારો થયા હતા। બીજું મહત્વનું પરિણામ છે ચીનમાં સામ્યવાદની સ્થાપના। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું તેમ અગાઉના પ્રકરણમાં કે રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પર એ ઝડપથી કંડારી, જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા અને ચીન પણ પ્રભાવિત થયેલ। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ એ ક્ષીણ થઈ ચૂકી હતી અને આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ એ ઓસરી ગયો હતો અને તેનો લાભ લઈ ત્યાં માઓ સેતુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિના અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ઈસવીસન 1949માં। ત્રીજું મહત્વનું પરિણામ છે ઠંડા યુદ્ધનો જન્મ, જેને દૂરગામી પરિણામ કહી શકાય, કોલ્ડ વોર। દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ આપણે જાણીએ છીએ કે બે મહાસત્તાઓ, એક આ અમેરિકા અને બીજું રશિયા, એ બે ભાગમાં વહેંચાઈ ગયું। યુદ્ધ દરમિયાન આ બંને રાષ્ટ્રો એ એકબીજાના મિત્રો હતા, પણ યુદ્ધ પછી ધીરે ધીરે એ તેમની વચ્ચે એ મતભેદો વધતા ગયા। એક તરફ લોકશાહી અને બીજી બાજુ સામ્યવાદી શાસન પ્રણાલીઓમાં એ ખૂબ જ મોટો તફાવત હોવાથી લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા એ પરસ્પર વિરોધી જૂથમાં વહેંચાઈ ગયા। જર્મની અને બર્લિનનું ભાવિ એ નિશસ્ત્રીકરણ અને પછાત રાષ્ટ્રોને મદદ વગેરે બાબતોમાં તેઓ એક થઈ શક્યા નહીં અને આ પરિસ્થિતિમાં બંને રાષ્ટ્રો વચ્ચે ઠંડા યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું। આ વિશ્વયુદ્ધના અંતે યુરોપનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું। બોમ્બ વરસાએ લીલા ખેતરો, કારખાના અને લાખો માનવીઓને ભરખી લીધા હતા અને 1947ના કાતિલ શિયાળામાં યુરોપની પ્રજાએ ભયંકર ભૂખમરો વેઠ્યો। યુરોપની 66% ઉત્પાદન શક્તિ ઘટી ગઈ હતી અને આથી દરેક ચીજના ભાવ વધતા જતા હતા। યુદ્ધોત્તર કટોકટીને કારણે દરેક દેશમાં સરકારોને પ્રજા ઉપર આકરા કરવેરા નાખવાની ફરજ પડી હતી અને અનાજના રેશનિંગ જેવા કડક પગલાં લેવા પડ્યા હતા અને આ રીતે વિદ્યાર્થી મિત્રો યુરોપને સૌથી વધુ ખુવારી એ સહન કરવી પડી હતી। બીજા
મહત્વના પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરીશું. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનોની સ્થાપના. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ એ નિષ્ફળ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધના માઠા પરિણામો એ વિશ્વ શાંતિનો ખ્યાલ એ મજબૂત બનાવ્યો અને એને પરિણામે વિશ્વમાં શાંતિની પુનઃસ્થાપના કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ હવે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનના નામે ઓળખાય છે. તેની સ્થાપના એ 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી અને તેનું કાર્યાલય એ ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું અને ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર તે સમયે અમેરિકાના જે પ્રમુખ હતા રૂઝવેલ્ટ, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી અને તેનો ઉદ્દેશ એ માનવજાતને યુદ્ધના ભયમાંથી બચાવવા માટે પણ હતો, જેમાં વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રૂઝવેલ્ટની આ 4 સ્વતંત્રતાઓનો સિદ્ધાંત એ સંયુક્ત રાષ્ટ્રોનો એક પાયાનો સિદ્ધાંત બની ગયો અને આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે, બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ, ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનું એક ખતપત્ર તૈયાર કર્યું અને આપ જાણો છો જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું, જે 1941માં બહાર પડ્યું અને જેમાં વિશ્વ શાંતિ અને વિશ્વ સંસ્થાની જરૂરિયાત પર ભાર મુકાયો અને સાથે આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1943ના ઓક્ટોબરમાં મિત્ર રાજ્યોના વડાઓની એક મોસ્કો ખાતે મળેલી પરિષદમાં વિશ્વ શાંતિ જાળવવાના કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા, જેમાં બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થતો હતો, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી અને વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનો એક ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત વિદ્યાર્થી મિત્રો 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે અને આ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં ઘણા બધા હેતુઓ નક્કી કરવામાં આવ્યા. તમે જાણો છો, જેમ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી તથા સશસ્ત્ર આક્રમણ થાય તો તે સામે સલામતીના અસરકારક પગલાં ભરવા, આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાઓનો નિકાલ શાંતિમય ઉપાયો દ્વારા લાવવો અને તે માટે વિવાદ નિમવા અથવા વિશ્વ અદાલતનો ઉપયોગ કરવો, જગતના એકબીજા રાષ્ટ્રોમાં મૈત્રીભર્યા સંબંધો સચવાય અને વિશ્વ શાંતિ ટકી રહે તે માટે યોગ્ય પગલાં લેવા, માનવજાતને આત્મનિર્ણયનો અધિકાર આપવો, સાથે જગતના જે રાષ્ટ્રો છે જગતના રાષ્ટ્રોના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક તથા રાજકીય વિકાસ સાધવા માટે યુએનએ આવશ્યક પ્રવૃત્તિ હાથ ધરવી. આ રીતે આ સંસ્થાના બધા સભ્ય રાષ્ટ્રોએ પોતાના અધિકારો અને ફાયદા મેળવવા માટે ખતપત્રમાં બતાવ્યા પ્રમાણે પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરવી પડશે અને જરૂર લાગે તો સંસ્થા કોઈ પણ રાષ્ટ્ર સામે શિક્ષાત્મક અથવા લશ્કરી પગલાં ભરી શકે છે. આવા એના હેતુઓ હતા. પણ વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રોના કેટલાક મહત્વના અંગો પણ છે. તો સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અંગો અને તેના કાર્યો વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું.
સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે જે તંત્ર ગોઠવ્યું છે તેના એ મુખ્ય 6 અંગો છે જે આપણે ચર્ચા કરવાના છે. એમાં પહેલું અંગ છે સામાન્ય સભા. સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત. તો આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરી એ વિદ્યાર્થી મિત્રો આજે અમેરિકા દેશ છે, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. તો સૌથી પહેલા મહત્વનો અંગ આપણે જોઈશું સામાન્ય સભા. એમ કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા અને તે બધા એ સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ તેને એક જ મતનો અધિકાર મળે છે. તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર અને નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરે છે. આ રીતે સામાન્ય બાબતોમાં નિર્ણય એ 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. સંયુક્ત રાષ્ટ્રોનું બીજું મહત્વનું અંગ છે સલામતી સમિતિ. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ હોય તો સલામતી સમિતિ છે. તેમાં મુખ્યત્વે અમેરિકા, બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 એ કાયમી સભ્યો છે અને બાકીના 10 એ બિનકાયમી સભ્યો છે. આ સમિતિના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અતિ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત એ હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. અને આ 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને એ વીટો એટલે કે નિષેધાધિકાર પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નોંધવા જેવી બાબત એ છે કે આ જે રશિયા દેશ છે એ રશિયાએ આ વીટો પાવરનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. ત્રીજું મહત્વનું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ અત્યંત મહત્વની અને પ્રશંસનીય કામગીરી બજાવે છે અને આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે અને આ સમિતિ એ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. જેમ કે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, જે વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF એ આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ એ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, જે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. ILO જે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જે વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. બીજી એક સંસ્થા છે યુનિસેફ. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ જેને કહી શકાય એ વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. યુનેસ્કો એ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે અને આ સંસ્થા એ નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તેની કેટલીક પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. સંયુક્ત રાષ્ટ્રોનું ચોથું અંગ છે વાલી સમિતિ. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે અને તેમને સામાન્ય સભા પસંદ કરે
તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ એ વાલી સમિતિની છે. સંયુક્ત રાષ્ટ્રોનું 5મું અંગ છે આંતરરાષ્ટ્રીય અદાલત. વિદ્યાર્થી મિત્રો, આ આંતરરાષ્ટ્રીય અદાલત કે જેનું મુખ્ય મથક એ આપણે બધા જાણીએ છીએ નેધરલેન્ડના હેગ શહેરમાં છે અને તેમાં 15 જેટલા ન્યાયમૂર્તિઓ હોય છે અને 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થતા હોય છે. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરે છે અને રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને આ રીતે કાયદા વિષયક એ સલાહ આપવાનું કાર્ય કરે છે. સંયુક્ત રાષ્ટ્રોનું 6થું અંગ છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને એ સચિવાલય કહે છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સભા એ તેના મહામંત્રીની નિમણૂક એ 5 વર્ષ માટે કરે છે અને મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો અને ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય એ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જોવા મળે છે અને વિશ્વમાં શાંતિ સ્થાપવા, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો એ પ્રયત્નશીલ રહે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે લેસન પણ આપવામાં આવ્યું છે અને તમારે ફરજિયાત જોવાનું છે. આજનું ગૃહ કાર્ય: કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? 29. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું? 30. 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? 31. અમેરિકન કોંગ્રેસને સંદેશા આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી? 32. વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 33. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક એ કયા શહેરમાં આવેલું છે? 34. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે? 35. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે? 36. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય એ કોણ કરે છે? 37. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? અને 38. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય એ કયા શહેરમાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેપ્ટરના અંતે તમારે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારા નોટબુકમાં લખવાના છે. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.